જય રામાપી. કબીર સાહેબે કીધું છે, કામી તરે ક્રોધી તરે લોભી કી ગત હોય, અશ્લીલ ભગત કબહુ તરે કહત કબીરા કોઈ. શું કીધું? કહત કબીરા કોઈ. અશ્લીલ હોય અને ઘણી પ્રકારનું પ્રપંચ, ઘણી પ્રકારનું ખોટું, ઘણી પ્રકારનું પાપ, ઘણી પ્રકારનું કર્મ કરતો હોય અને છેતરપિંડી કરતો હોય, એ કદી તરે નહીં. અને આ સમયની અંદર, આ જગતની અંદર જે યુગો ચાલુ થયા ત્યારથી બધા યુગોના પહેલા 5 ધર્મો હતા. આજકાલ ધર્મો, હજારો ધર્મો નીકળી ગયા છે. હું સ્વતંત્ર થઈ ગયો એટલે મારો ધર્મ જુદો, બીજા કોઈ મહાપુરુષ થયા એટલે એમનો ધર્મ જુદો, બીજા કોઈ થઈ ગયા એટલે એમની સંસ્થા જુદી. અને એમ કહેવાય કે આ જે પુરુષો થાય છે નવા નવા ધર્મો નીકળે છે. હજારો ધર્મ હજુ નીકળશે, સદગુરુને કહેવું છે. પણ સાચા ધર્મ તો 5 હતા. એ પહેલાં ખાલી એક ધર્મ હતો, એનું નામ હતું મોક્ષ ધર્મ હતો પહેલાં. પછી બીજું મોક્ષ, પછી સનાતન, અમૃત, બ્રાહ્મ, વૈદિક, આવા 5 ધર્મો હતા. હા, એટલે 5 ધર્મો પ્રથમ હતા. એ વેદાંતિક ધર્મો છે. એ ધર્મની અંદર સાચું જ્ઞાન, સાચી સમૃદ્ધિ અને આત્માનો કલ્યાણ એટલે કે મોક્ષ કઈ રીતે કરવો એ બતાવેલું છે. આજકાલના જે ધર્મો નીકળ્યા છે એમાં ભલે જાઓ, ના નથી, ધર્મો પાળો, પણ સાચું સમજણ હોય, સાચી સમજણ ન હોય અને આપણે અથડાઈ મળીએ તો અણધારે અથડાઈ મળીએ તો એમાં આપણો ધર્મનું શું આવે? ન આવે. અને એમ સમય જતો રહે અને દેહ પડી જાય તો પાછા આપણે ચક્કરમાં જવું પડે. તેથી સમજો. જય રામાપીર.